બીજી તરફ કેન્દ્ર સરકારના ગેઝેટમાં સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો આધિકારિક દરજ્જો આપવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે તારીખ 30/1/2024ના રોજ જાહેર કરેલા ગેઝેટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે સુરત એરપોર્ટને જાહેર કર્યું છે। કેન્દ્ર સરકારના તાજેતરમાં બહાર પાડેલા ગેઝેટમાં સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકેનું નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેનાથી હવે સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ કહેવાશે। આ નોટિફિકેશન બાદ ગુજરાતમાં હવે 3 ઇન્ટરનેશનલ એરપોર્ટ થઈ જશે। કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 17 ડિસેમ્બરે 353 કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કર્યું હતું। સુરત ભારતના સૌથી ગતિશીલ શહેરો પૈકીનું એક છે। ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં આગવી નામના ધરાવે છે, ત્યારે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળવાથી આર્થિક વૃદ્ધિમાં ગતિ લાવવામાં મદદ મળશે, સાથે જ વિદેશી રોકાણ આકર્ષિત કરવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવામાં મદદ મળશે। તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનના 2047માં વિકસિત ભારતના સંકલ્પમાં યોગદાન આપવા સુરત અગ્રેસર રહેશે। સુરત એરપોર્ટ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવેશ દ્વાર જ નહીં બને, પરંતુ સમૃદ્ધ હીરા અને કાપડ ઉદ્યોગો માટે અવિરત નિકાસ આયાત કામગીરીની સુવિધા પણ આપશે। દેશ વિદેશના વેપારીઓને નવા એરપોર્ટથી સુવિધાજનક મુસાફરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એર કનેક્ટિવિટી મળશે, એમ જણાવી મંત્રીએ વડાપ્રધાન તેમજ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। નમસ્કાર। આજે સૌ સુરતવાસીઓ અને આપણા સૌ તરફથી દેશના વિઝનરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું ખૂબ ખૂબ ધન્યવાદ। આજે સુરતને એક આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા જાહેર કરવા બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ। અને સુરત એવું શહેર છે કે જે દુનિયાની સૌથી ઝડપથી વિકસતું ધબકતું શહેર છે। આ શહેરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અહીંયાના ઉદ્યોગ વેપાર ધંધાને વેગ મળે એના માટે હીરા ઉદ્યોગ હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, જરી ઉદ્યોગ હોય કે આંતરરાષ્ટ્રીય કક્ષાના બિઝનેસ માટે અને જે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે, અનેક કંપનીઓ અહીંયા છે, રિલાયન્સ, હજીરા, ઓએનજીસી, આ બધાને જ વેગ મળે એના માટે જે સુરત અને આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા તરીકે જે જાહેર કરવામાં આવ્યું છે તે બદલ ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવ કરું છું। અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની એમની ટીમનો, એવિએશન મિનિસ્ટ્રીનો સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ। સુરત હવાઈ મથક હાલમાં દિલ્હી, ચેન્નઈ, બેંગલુરુ, કોલકાતા, હૈદરાબાદ, ગોવા, પુણે, દીવ, બેલગાવી, ઇન્દોર, ઉદયપુર, જયપુર અને કિશનગઢ જેવા 14 રાષ્ટ્રીય શહેરો અને આંતરરાષ્ટ્રીય રીતે શારજહાં અને દુબઈ મારફતે વિશ્વના બાકી ભાગો સાથે જોડાયેલું છે। સપ્તાહ દીઠ 252થી વધુ પેસેન્જર ફ્લાઇટની અવરજવર થાય છે, ત્યારે સુરતને ગત તારીખ 15મી ડિસેમ્બરે કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કર્યું હતું, જ્યારે હવે અધિકૃત રીતે ગેઝેટમાં પ્રસિદ્ધિ કરવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય દરજ્જો મળવાથી એર કનેક્ટિવિટી, યાત્રી અવરજવર અને કાર્ગો સંચાલનમાં વધારા સાથે વિકાસના નવા અવસરો મળશે।